તો વડોદરાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં વડોદરા શહેરને મળશે ઇન્ટરનેશનલ ફ્લાઇટ। મહત્વના સમાચાર વડોદરા માટે, વડોદરા શહેરને મળશે ઇન્ટરનેશનલ ફ્લાઇટ। માર્ચ મહિનામાં શરૂ થશે ઇન્ટરનેશનલ ફ્લાઇટ, ત્યારે વડોદરાથી દુબઈની ફ્લાઇટ શરૂ કરવામાં આવશે, જ્યાં વડોદરાવાસીઓ કે સીધા જ એક જ ફ્લાઇટમાં દુબઈ જઈ શકશે। વડોદરાવાસીઓ માટે ખુશીના સમાચાર કે જેઓ દુબઈ જવા માંગે છે, વડોદરાવાસીઓ તેઓ માટે ખુશીના સમાચાર, જ્યાં વડોદરાથી દુબઈની ફ્લાઇટ શરૂ કરવામાં આવશે। એરપોર્ટ પર કસ્ટમ વિભાગની ઓફિસ ફાળવાઈ છે। 180 મુસાફરોની ક્ષમતાવાળી ફ્લાઇટ ઉડાન ભરશે। તો મહત્વના સમાચાર, હવે ઇન્ટરનેશનલ એટલે કે અન્ય દેશોમાં જવું હોય, ખાસ કરીને દુબઈ જવું હોય તો હવે અમદાવાદ આવવાની જરૂર નથી। હવે વડોદરાવાસીઓને વડોદરામાંથી જ ઇન્ટરનેશનલ ફ્લાઇટ મળશે। જ્યાં મહત્વના સમાચાર વડોદરાવાસીઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે। વડોદરા શહેરને હવે ઇન્ટરનેશનલ ફ્લાઇટ મળવાની છે। માર્ચ મહિનામાં આ ફ્લાઇટ શરૂ થવાની છે। માર્ચ મહિનામાં આ ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ થશે, ત્યારે વડોદરાથી સીધા જ દુબઈ જઈ શકશો। વડોદરાથી સીધી જ દુબઈની ફ્લાઇટ શરૂ કરવામાં આવનાર છે। એરપોર્ટ પર કસ્ટમ વિભાગની ઓફિસ પણ ફાળવવામાં આવી છે। 180 મુસાફરોની ક્ષમતાવાળી ફ્લાઇટ ઉડાન ભરશે। તો મહત્વના સમાચાર કે જેઓ વડોદરાથી સીધા જ દુબઈ જવા માંગે છે, હવે વડોદરાથી સીધા જ એક જ ફ્લાઇટમાં દુબઈ જઈ શકાશે। જ્યાં દુબઈ જવા માટે ઉત્સુક તમામ વડોદરાના જે લોકો છે તેમના માટે આ ખુશીના સમાચાર છે। માર્ચ મહિનામાં આ ફ્લાઇટ શરૂ કરવામાં આવશે, ત્યારે નવા વર્ષની જે શરૂઆત છે અને વડોદરામાં વાસીઓ છે તેમના માટે નવા વર્ષના આ ખુશીના સમાચાર છે। સીધા જ વડોદરાથી દુબઈ જઈ શકાશે। ઇન્ટરનેશનલ ફ્લાઇટ વડોદરાવાસીઓને મળશે। માર્ચ મહિનામાં આ ફ્લાઇટ શરૂ કરવામાં આવનાર છે, ત્યારે વડોદરાથી દુબઈની સીધી જ ફ્લાઇટ શરૂ કરવામાં આવશે। આના માટે એરપોર્ટ ઉપર કસ્ટમ વિભાગની ઓફિસ પણ ફાળવવામાં આવી છે। 180 મુસાફરોની ક્ષમતા છે। 180 મુસાફરોની ક્ષમતાવાળી ફ્લાઇટ ઉડાન ભરશે।